નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને આજના દિવસમાં આપણે જે ડિસ્કશન કરવાના છીએ મેઇનલી આઈટી ઉપર કરવાના છીએ. કેમ કે આખા અઠવાડિયા દરમિયાન જે રિઝલ્ટ્સ આવતા દેખાયા, કેમ કે આ ક્વાર્ટર દરમિયાન પણ ટીસીવીઝ જે ક્યુમ્યુલેટિવલી આપણે ઇન્ડસ્ટ્રીની જોઈ રહ્યા છે રેકોર્ડ હાઈ લેવલ્સ ઉપર છે. ગાઈડન્સની અંદર અપવર્ડ રિવિઝન્સ આવતા દેખાઈ રહ્યા છે. જો કે થોડાક પેરામીટર્સ ઉપર આપણે ડિસ્કશન જે કરવાના છે એની અંદર એટ્રિશન રેટ, વેજ હાઇક્સ આ બધા પેરામીટર્સ પણ સામેલ છે. બટ ઓન ધ હોલ આઈટી ઓલરેડી અત્યારે એક રેકોર્ડ લેવલ્સ ઉપર છે અને એની અંદર શું પ્રોસ્પેક્ટ્સ આગળ વધી રહ્યા છે એની ઉપર આ ખાસ ડિસ્કશન કરીશું. મારી સાથે આ ડિસ્કશનની અંદર જોડાશે જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહ પણ અને સાથે જ ટર્ટલ વેલ્થના રોહન મહેતા પણ. સ્વાગત છે આપ બંનેનું આ શોની ઉપર. અને સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરીએ કેમ કે જે પ્રમાણના રિઝલ્ટ્સ આવતા જોયા છે આપણે થોડાક બેટર ટર્નઆઉટ થયા છે. એક્સપેક્ટેડ હતું કે FY22નું જે ફર્સ્ટ ક્વાર્ટર હશે એ બેટર હશે કેમ કે સિઝનલી પણ સ્ટ્રોંગ હોય છે અને સાથે જ જે FY21ના ડિસ્ટ્રપ્શન્સ હતા તો એ કમ્પેરેબલ નંબર્સની અંદર એક બેસનો જે ઇફેક્ટ છે એ પણ આવતો દેખાશે. બટ ઓલ ઇન ઓલ તમે કેવી રીતના એનાલાઇઝ કર્યા છે એના જ એક પેરામીટરથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપની તરફથી એક વ્યૂ. રોહન, ગુડ આફ્ટરનૂન. Thank you for calling me. આપણે જ્યારે આઈટીની વાત કરીએ છીએ ને તો પહેલા લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આઈટી પોસ્ટ કોવિડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટિગ્રલ પાર્ટ. આની સિવાય ચાલે એવું નથી અને એક જ એવું સેક્ટર છે ઇન્ડિયામાં જે કન્સિસ્ટન્ટ ગ્રોથ નેક્સ્ટ 10 years માટે કરી શકે છે અને સ્કેલેબિલિટી અને એક્સપાન્શન સાથે. અને સાથે સાથે તમે જોવા જશો તો જે રીતના સેકન્ડ જનરેશન આવી રહ્યું છે આ બધી જ કંપનીઓમાં અને આઈટીમાં સ્પેન્ડિંગ એક્સેપ્શનલી વધી રહ્યું છે. ક્વાર્ટર નંબર્સની વાત કરીએ તો LTTS has surprised us કે one of the best quarter numbers they have come out with. So net profit jump આપણે 84% YOY, TCS net profit jump 28% YOY. Quarter on quarter was okay, એટલું બધું exceptional નહોતું, actually expectation કરતા નીચે હતું. ત્યારે વિપ્રો જોઈએ તો એનું બેસ્ટ ક્વાર્ટર નંબર હતું ટિલ ડેટ, મીન્સ લાઈક આટલા નંબર્સ જ્યારે ઇટ વોઝ એટ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટાઈમ ત્યારે પણ એટલા નંબર્સ નહોતા જે અમેઝિંગ નંબર કરી રહ્યા છે આફ્ટર ધ ચેન્જ ઓફ ધ મેનેજમેન્ટ. અને ઇન્ફોસિસ હેઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોથ ઇન ક્વાર્ટર વન આ ડિકેડમાં લાસ્ટ 10 વર્ષમાં. સો આઈ થિંક સો જે રીતના જે ટીસીવી આપણે જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુની વાત કરી રહ્યા છે કે એક્સેપ્શનલી નેક્સ્ટ 2 to 3 ક્વાર્ટર્સમાં એટલા બધી સ્પેન્ડિંગ્સ વધી જવાનું છે ઇન સ્પેસિફિકલી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ જ્યાં રિવાઇવલ બહુ મોટું ઇકોનોમીનું આવી રહ્યું છે. અગ્રીડ, બિલકુલ. આદિત્ય પણ આપણી સાથે જોડાયેલા છે. આદિત્ય, ડિમાન્ડ કન્ડિશન તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આપણે તો ઓલરેડી આના વિશે ઘણી વખત ચર્ચા કરીએ છીએ. મેં જેટલા બી ખાસ અહીંયા આગળથી મેનેજમેન્ટ સાથે ડિસ્કશન કર્યું છે, સેકન્ડ હાફમાં કદાચ સપ્લાય સાઇડના પ્રેશર રહી શકે એવી શક્યતાઓ આપણે જોઈ રહ્યા છીએ. ઓન ધેટ ટર્મ્સ તમારું એક એનાલિસિસ આખા ક્વાર્ટરલી જે રિઝલ્ટ્સ અત્યાર સુધી આવી ચૂક્યા છે એની ઉપર અને સાથે જ આ એક મેજર પેરામીટર એની ઉપર તમારો વ્યૂ. ગુડ આફ્ટરનૂન અદિતિજી. જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કોવિડ એક પિવટ પોઈન્ટ હતું પૂરા આઈટી સેક્ટર માટે. કોવિડે એક્સેલરેટ કર્યું છે કંપનીઝ મૂવિંગ ટુવર્ડ્સ ડિજિટલ સ્પેન્ડિંગ. ડિજિટલ સ્પેન્ડિંગ કંપનીઝના બહુ જ વધારે વધી ગયા છે. છેલ્લા એક વીકમાં 11 કંપનીએ આપણા રિઝલ્ટ મિડ કેપ આઈટી અને લાર્જ કેપ આઈટીમાં રિપોર્ટ કર્યા છે. એવરી કંપની એ રિપોર્ટ કરે છે કે કંપનીનું સ્પેન્ડિંગ પાછું આવી ગયું છે અને જે કંપનીના જોડે એ લોકો પહેલા ટ્રાન્ઝેક્શન્સ કરતા હતા એ કંપનીઝે એ લોકોનું ડીલ સાઇઝ જે છે એ વધારી નાખ્યું છે. સો પોઈન્ટ નંબર 1 એ છે કે ડિજિટલાઇઝેશન કંપનીઝ એ તરફ જઈ રહ્યા છે. આઈટી કંપનીઝનું ડિજિટલ સ્પેસમાં બહુ જ વધારે ફાસ્ટ ગ્રોથ આવે છે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 2 ધેટ ઇઝ ધેર. Point number 3 is that many companies have reported, as the other panelists also said, many companies have reported છેલ્લા 10 વર્ષમાં આવું ગ્રોથ કોઈ બી આઈટી કંપનીએ નથી જોયું. ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ સ્ટ્રોંગ નોર્થ અમેરિકા એન્ડ યુરોપમાં ટ્રેક્શન છે આ બધી આઈટી કંપનીઝમાં. ઇન્ડિયામાં થોડું પ્રોબ્લેમ છે કે ઇન્ડિયામાં જે રીતના સેકન્ડ વેવ આવેલો તો ડિસ્ટ્રપ્શન થયું છે. ફોર એક્ઝામ્પલ TCS એ -14% ગ્રોથ ઇન્ડિયામાં જોયું છે. પણ હવે એ એક્સપેક્ટેશન છે કે જેવી રીતના ઇન્ડિયામાં બી વેક્સિનેશન થશે તો ઇન્ડિયન માર્કેટ બી પાછી આવશે. પણ નોર્થ અમેરિકા અને યુરોપિયન માર્કેટ્સમાં બધા કંપનીઝને બીટ મિડ કેપ આઈટી એન્ડ બીટ લાર્જ કેપ આઈટી બહુ જ સ્ટ્રોંગ ટ્રેક્શન છે અને આ ટ્રેક્શન કન્ટિન્યુડ રહેશે ઓવર ધ નેક્સ્ટ 2, 3, 4 ક્વાર્ટર્સ. કંપનીઝ એટલા માટે પોતાની ગાઈડન્સને અપ કરે છે. એ પોઈન્ટ નંબર 1 છે. પોઈન્ટ નંબર 2 એ છે કે અગર કોરોના વાયરસનો સેકન્ડ વેવ કે થર્ડ વેવ આવ્યો યુરોપમાં તો થોડું કંઈ ડિસ્ટ્રપ્શન થઈ શકે છે. પણ અપાર્ટ ફ્રોમ ધીસ
there is no other factor which can hold these IT companies behind. जो कि આ બિઝનેસ ટ્રેક્શન બિઝનેસ મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે, પણ ઓન ધ ફ્લિપ સાઇડ એ બી છે કે સ્ટોક્સ પૂરા આઈટી સેક્ટરના અંદર આ બિઝનેસ મોમેન્ટમને ફેક્ટર ઇન કરી રહ્યા છે અને સ્ટોક્સ વધી ગયા છે એટલા માટે જેના બારેમાં આપણે વાત કરશું. સો બ્રોડલી પોઝિટિવ વ્યૂ ઓન ધ હોલ ઓફ સેક્ટર. કંપનીનો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ છે અને એ કન્ટિન્યુ રહેશે એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 2 to 4 quarters. અગ્રી, બિલકુલ. બીજું એક પેરામીટર આદિત્ય જે મારે ડિસ્કસ કરવું છે ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ, કેમ કે જે વેજ હાઇક્સ આવતા દેખાઈ રહ્યા છે અને રિસન્ટલી જે અમુક કંપનીઝની આપણે વાત કરી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધતા દેખાયા છે, એલટીટીએસ ફોર એક્ઝામ્પલ. આ બંનેનું પ્રેશર થોડુંક માર્જિન્સની ઉપર વિટનેસ તો થઈ રહ્યું છે. મેન્ટેનન્સ FY22 માટે કેવી રીતના જોઈ રહ્યા છો, કેમ કે FY21 દરમિયાન આપણે કમ્પેરેબલ ફિગર્સ નથી કહી રહ્યા, બટ FY22માં ઇનકેસ વસ્તુઓ નોર્મલાઇઝ થઈ રહી છે, આ બધી વસ્તુઓ કેવી રીતના ટર્નઆઉટ થતી જોવો છો. ને બીજું એક પેરામીટર એકચ્યુઅલી મારે એટ્રિશન રેટ્સ બી ડિસ્કસ કરવા છે. ઇન્ચઅપ થયા છે ઘણી બધી કંપનીઝ માટે. ઓન એન એવરેજ જો વાત કરવા છે તો ઇન્ડસ્ટ્રી માટે એક કન્સર્નનો વિષય દેખાઈ રહ્યો છે, એને કેવી રીતે જુઓ છો? પહેલા તો અદિતિ, attrition rate is a matter of concern. Infosys now, Praveen Rao જે છે, he was very concerned on the attrition rate. Attrition rate for Infosys 14% થઈ ગયો છે હવે. There is a mismatch between demand and supply that is there, which is a big problem for the IT companies that are there. So attrition rate બહુ એક મોટો પ્રોબ્લેમ છે જે TCS ના માટે આ વખત 8% હતો, પણ TCS પણ કહે છે કે ઇન્ચઅપ થવાનો જ છે, એમાં કઈ ડાઉટ જ નથી. કંપનીઝ એને ફાઇટ કરવાની કોશિશ કરે છે with new hirings, with giving lucrative offers to new candidates, પણ attrition rate will continue to remain high across the industry, એમાં કોઈ ડાઉટ નથી. અને attrition rates ના વજહથી companies will also have to see that એ લોકો wage hikes બી વધારે કરે છે to keep the talent that they have. So one thing is for sure કે થોડું માર્જિન એટલા ફાસ્ટ એક્સપેન્ડ નહીં થાય, માર્જિન અહીંયા જ કન્ટિન્યુ રહેશે અને થોડું માર્જિન્સના ઉપર ડાઉનવર્ડ પ્રેશર બી રહી શકે છે. ટીસીએસે ગાઈડ કર્યું છે કે થોડું માર્જિનના ઉપર પ્રેશર રહેશે જ રહેશે, એમાં કંઈ ડાઉટ નથી. ફોર એક્ઝામ્પલ એલટીટીએસની વાત કરીએ, કાલે તમે જ ઇન્ટરવ્યુ લીધો તો એલટીટીએસના માર્જિન્સ બી આ વખતે થોડા હિટ થયા છે. પણ બ્રોડલી અમે જોઈએ છે કે લુકિંગ એટ ધ અટ્રિશન રેટ એન્ડ લુકિંગ એટ ધ વેજ હાઇક્સ ધેટ દે વિલ હેવ ટુ ડુ, થોડું માર્જિન્સના ઉપર પ્રેશર રહેશે જ રહેશે, એમાં કંઈ ડાઉટ નથી. માર્જિન્સ એક્સપેન્ડ તો નહીં થાય, કંપનીઝ ટ્રાય કરશે કે માર્જિનને અહીંયા જ મેન્ટેન કરી પાય અને ડાઉનવર્ડ ના જાય. જે રીતના ઇન્ફોસિસે પોતાની માર્જિન ગાઈડન્સને વધાર્યું નથી, ઇન્ફોસિસે પોતાની માર્જિન ગાઈડન્સને ત્યાં જ રાખ્યું છે, કેમ કે બહુ ડિફિકલ્ટ છે માર્જિનને વધારવું, કેમ કે બહુ કોસ્ટ પ્રેશર્સ છે કંપનીઝમાં. અગ્રીડ, બિલકુલ. અને બીજી એક વસ્તુ જે મને ખાસ ડિસ્કસ કરવી છે, લાર્જ કેપ કાઉન્ટર્સ વર્સિસ મિડ કેપ કાઉન્ટર્સ. કેમ કે અત્યાર સુધી આપણે ઘણી બધી મિડ કેપ કંપનીઝના પણ નંબર્સ આવતા જોઈ ચૂક્યા છે ને યર ટુ ડેટ જે રિટર્ન્સ છે એ પણ તમે કમ્પેર કરો, મિડ કેપ્સના બેટર રહ્યા છે લાર્જ કેપ્સ કરતાં. પરફોર્મન્સના સંદર્ભમાં ત્યાંથી ઓપોર્ચ્યુનિટીઝ વધારે ઓપન અપ થતી દેખાઈ રહી છે. આ વિશે તમારો અભિપ્રાય શું છે રોહન? કેવી રીતના જોઈ રહ્યા છો? શું આ બેટર એન્ટ્રી પોઈન્ટ છે? મિડ કેપ્સની કમ્પેરિઝનની વાત કરવા જઈએ તો લાર્જ કેપ કરતાં તમે પ્રેફર કયું કરી રહ્યા છો અત્યારે, અને આની ઉપર તમારો એક ટેક? મિડ કેપ અને લાર્જ કેપ અને સ્મોલ કેપ ડિસ્કશન વિચ ક્યાંનો અંત જ નથી, પણ હંમેશા અમે જોયું છે કે તમારે જ્યારે કન્સિસ્ટન્ટ ગ્રોથ જોવે છે ત્યારે તમે આઈટી લાર્જ કેપમાં તમે જઈ શકો છો, અને જ્યારે તમારે હાઈ ગ્રોથ જોવે છે ત્યારે તમે મિડ કેપ સેગમેન્ટમાં જઈ શકો છો. અત્યારના સિનારીઓ હિસાબે જે રીતના રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને જે રીતના ઓપોર્ચ્યુનિટી છે, ઓફકોર્સ આઈટીના તો ફેન્ટાસ્ટિક કંપનીઝે કન્સિસ્ટન્ટ ગ્રોથ દીધો છે, પણ મિડ કેપ્સમાં એક્સેપ્શનલ ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ સૌથી હાઈએસ્ટ ઓપોર્ચ્યુનિટી સ્મોલ કેપમાં છે. કેટલી બધી કંપનીઝ એવી છે જે પોતાના 15-20 વર્ષના કોન્સોલિડેશન બ્રેક કરી રહી છે. તમને હું કહું કે કંપનીઝ લાઈક ટેક મહિન્દ્રા, કંપનીઝ લાઈક વેરી સ્પેસિફિક કંપનીઝ લાઈક સ્મોલ કંપનીઝ લાઈક હિન્દુજા ગ્લોબલ સિક્યોરિટી, HGS, બધી 20-25 વર્ષના બ્રેકઆઉટ્સ પર મળી રહી છે અને કંપનીમાં એક્સેપ્શનલ રિવાઇવલ આવી રહ્યું છે. સો ઓફકોર્સ ઇફ યુ લુક ફોરવર્ડ ફોર કે તમને એક સેફટી વાઇઝ કન્સિસ્ટન્ટ ગ્રોથ જોઈએ 15-18%, then of course large cap is a great feeling, but specifically I feel that the whole segment growth is exceptionally available. સૌથી highest growth થઈ શકે છે mid to small segmentમાં for next 1 to 2 years we are looking forward for, because એમાં
એક્સેપ્શનલ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. તમે માર્જિન્સની વાત કરો, તમે ગ્રોથની વાત કરો, તમે લીડરશિપની વાત કરો, ઓપોર્ચ્યુનિટીઝની વાત કરો, બાયઆઉટની વાત કરો, એવી જગ્યા છે કે જ્યાં થ્રેશહોલ્ડ ઉપરમાં બહુ જ ઉપર છે. જ્યારે કંપનીઝ જે લાર્જ કેપ છે, ઇન્ફોસિસ, આપણે ટીસીએસ કે વિપ્રોની વાત કરીએ, તો એમાં એક થ્રેશહોલ્ડ છે, બીકોઝ દેર હેઝ બીન લિમિટ, ધ સેચ્યુરેશન હેઝ કમ, અને એ લોકો એવી સ્કેલ પર પહોંચી ગયા છે અને વેલ્યુએશન્સ પણ એવું એ લોકોએ માંગી લીધું છે. So I believe that mid and small has an exceptional value in comparison of large cap, specifically in 1 to 2 years in IT sector. ઓકે, બિલકુલ. 1 to 2 years માટે સ્મોલ કેપ્સ અને સાથે જ મિડ કેપ્સની અંદર એક સારું પરફોર્મન્સ વિટનેસ થવું જોઈએ. તો ફોલોઅપ ક્વેશ્ચન રોહન આપને જ, સિગમેન્ટલી ક્યાં સૌથી વધારે બેટર ટર્નઆઉટ થતા જુઓ છો તમે? અને બીજું એક એકચ્યુઅલી પોઈન્ટ જે મારે ડિસ્કસ કરો છો, આની સાથે જ ખાસ પાઇલઅપ કરી દઉં. ઇન ટર્મ્સ ઓફ ફોરેક્સ ફ્લક્ચ્યુએશન, જે રૂપીના લેવલ્સ ફ્લક્ચ્યુએટ થતા જોયા છે, એનો મેક્સિમમ ઇમ્પેક્ટ આપણે આઈટી કંપનીઝ અને ફાર્મા કંપનીઝ પર જ જોઈએ છે. એને કેવી રીતે કાઉન્ટિંગ કરી રહ્યા છો? લાગે છે તમને હવે જે નેક્સ્ટ તમે એક્સેપ્શનલ 2 કે 3 વર્ષની વાત કરી રહ્યા છો, એની અંદર કોઈ સેગમેન્ટ બેસિસ ઉપર આપણે વાત કરવા જઈએ તો ત્યાંથી સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી ટર્નઆઉટ થઈ રહી છે? સેગમેન્ટ વાઇઝ જો વાત કરીએ તો આઈઓટીમાં એક્સેપ્શનલ ઓપોર્ચ્યુનિટીઝ છે. કોઈ બી કંપની જે સ્પેસિફિકલી એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, જે સિક્લિકલ કંપનીઝને હેલ્પ કરે છે આઈટી સેગમેન્ટમાં, જેમ એનો સૌથી મોટો કન્ટેન્ડર છે એલટીટીએસ, તો એ બધી કંપનીઝને સૌથી વધારે બેનિફિટ થઈ શકે એવું છે. બીકોઝ જે બીજી બધી કંપની છે એ બધી કન્સિસ્ટન્ટ ગ્રોથ કરી જ રહી છે, પણ આ કંપનીઝ જે આટલા વખતથી કામ નહોતી કરતી અને આટલા વખતથી એ લોકોને માર્જિન નહોતું મળતું કે પ્રોફિટેબિલિટી નહોતી મળતી, જેમ આઈ કેન ગીવ યુ અ પોઈન્ટ દેટ એલટીટીએસ વી આર એક્સપેક્ટિંગ કે નેક્સ્ટ 1 to 2 yearsમાં they will cross 1000 crore of profit after tax, because the whole segment has been revived. અને ઇકોનોમિકલ તમે પોઈન્ટ પર જુઓ ને ત્યારે હંમેશા આઈટી એક્સપાન્શન કે આઈટીમાં સ્પેન્ડિંગ ત્યારે જ બિઝનેસ કંપની કરે છે જ્યારે ઇકોનોમિકલ ગ્રોથ આવી રહ્યો હોય ત્યારે, બીકોઝ હાઈએસ્ટ ત્યાં પૈસા જઈ રહ્યા છે. અને નેક્સ્ટ 10 years એવરી આઈ મીટ એક્સેપ્શનલ કેટલા બધા મેનેજમેન્ટને અમે મળતા હોય છે, બધાનો એક જ પોઈન્ટ છે કે વી વિલ સ્પેન્ડ સો મચ ઓન આઈટી નેક્સ્ટ 2 to 3 years. તો આ બધા જ પૈસા ક્યાંય ને ક્યાંય આ બધી કંપનીને સર્વિસ સેક્ટરમાં જઈ રહ્યા છે. So on that scale, I think so, on spending side and the domestic side, the demand is going to be exceptional. ઓકે, બિલકુલ અગ્રી. એ સિવાય આદિત્ય, તમારી તરફથી એક કમ્પેરિઝન ઇન ટર્મ્સ ઓફ ગ્લોબલ આઈટી કંપનીઝ વર્સસ ઇન્ડિયન આઈટી કંપનીઝ. જો કે આવું કોઈ કોટ કહેવાય જ નહીં, કેમ કે બધી ઇન્ડિયન આઈટી કંપનીઝ ઓલરેડી જે ગ્લોબલ ફર્મ્સ છે એના કરતાં સારું પરફોર્મ કરી રહી છે અને એક્સપોઝર બધે જ છે. બટ આપણા વ્યુઅર્સ માટે કેવી રીતના શેર આગળ વધતા જોઈ રહ્યા છો તમે? અને જે રીતના આપણે કોન્ટ્રીબ્યુશનની વાત કરી રહ્યા છીએ, તો ઓવરઓલ માર્કેટ સાઇઝ કેટલું વધતા જુઓ છો? કેમ કે નવી ઓપોર્ચ્યુનિટીઝ કોવિડને રિલેટેડ આઈટી માટે તો શ્યોરલી વધી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પેરામીટર્સમાં વાત કરીએ છીએ કે પછી નવા ડેવલપમેન્ટ્સમાં વાત કરીએ છીએ, તો આ સેગમેન્ટલી તમારા માટે પણ એ પ્રશ્ન હું આની સાથે એડ કરી દઉં, ક્યાંથી વધારે આઉટપુટ જોઈ રહ્યા છો તમે નેક્સ્ટ 2 to 3 years માટે? જી, ગ્લોબલ એક્સેન્ચર એક ગ્લોબલ કંપની છે જે લોકોએ પોતાનું ગ્રોથ ગાઈડન્સ કાઢેલું અને ગ્રોથ ગાઈડન્સ ફાર લોઅર હતું એની ઓફ ધ ઇન્ડિયન આઈટી કંપનીઝના. ઇન્ડિયન આઈટી કંપનીઝના પાસે બહુ મોટો કોસ્ટ એડવાન્ટેજ છે, જે યુઝ કરીને સ્ટેડીલી ગ્રો કરતા જ જશે આગલા 5, 7, 10 વર્ષમાં. companies are looking at new avenues such as medicalમાં હવે કોવિડના વજહથી મેડિકલના many companies are getting into the medical space where they are digitalizing the medical services delivery that is there. ER&D એક બહુ જ મોટો છે, engineering and development services, જ્યાં બહુ જ મોટો સ્કોપ છે. automation એક હજી એક મોટો સ્કોપ છે, જ્યાં many companies are going ahead and reporting fantastic growth. ઘણી મિડ કેપ આઈટી કંપની છે જે અહીંયા જવાની કોશિશ કરે છે. તો અને ડિજિટલાઇઝેશન એક બહુ જ મોટો એરિયા છે, જ્યાં મોટી કંપનીઝ બી, જ્યાં ઇન્ફોસિસ જેવી કંપની મોર દેન 50% ગ્રોથ રિપોર્ટ કરે છે. તો આ બધા નવા એરિયાઝ છે જ્યાં કોન્સન્ટ્રેશન આવે છે. પણ જે રીતના અધર પેનલિસ્ટે કીધું, કંપનીઝ લાઈક એલટીટીએસ, કંપનીઝ લાઈક ટાટા એલેક્સી જે ન્યૂ એજ સેગમેન્ટ્સમાં જાય છે, ઓટોમેશન, ડ્રાઈવરલેસ કાર્સ, 5G, અહીંયા ઘણો સ્કોપ છે. માર્કેટ સાઇઝ ઓપોર્ચ્યુનિટી બહુ જ મોટી છે અને આ કંપની હમણાં બહુ જ નાના સ્કેલ પર કામ કરે છે. જે રીતના આગળ ઓપોર્ચ્યુનિટી આવશે, પ્રોફિટ સ્કેલ અપ 2x 3x 4x કરવાની ઘણી ઓપોર્ચ્યુનિટી છે.
તો મિડ કેપ આઈટીમાં અહીંયા જવાનું, પણ લાર્જ કેપ આઈટીમાં એ કંપની બહુ સ્ટેબલ રહેશે, સ્ટેબલ યર ઓન યર ગ્રોથ આવશે, અને એ લોકો ડિજિટલ ઇઝ ધ મેઇન ડ્રાઈવર ઓફ ધેમ in that space. But in the mid cap space, automation, driverless cars, 5G, ER&D, medical services, આ બધી ચીજો છે જ્યાં ઘણો ગ્રોથનો એક્સપેક્ટેશન છે અને હ્યુજ રનવે ફોર ગ્રોથ છે. ઓકે, બિલકુલ. એક બ્રેક લઈ લઈએ ક્વિકલી. બ્રેક બાદ પાછા ફરીને આપણે આગળ આ સેક્ટરની ઉપર ડિસ્કશન તો કરીશું જ, બટ એની સાથે જ ફિક્સ ડિસ્કસ કરીશું જે આદિત્ય અને સાથે જ રોહન તરફથી આવતી દેખાઈ રહી છે. કેવી રીતના અહીં આગળથી બેસ્ટ રિટર્ન્સ માટે કયા સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ વિથ અંડરલાઇંગ રીઝન્સ તમારા માટે લાઇન અપ છે, તો તમે કશે ના જતા. Tattva Chintan Pharmachem Limited, India's only and the world's second largest commercial manufacturer of SDAs for zeolites in India, is now proposing an initial public offering of its equity shares of face value of 10 rupees each for cash at a premium. The 100% book built offer in a price band of 1,073 to 1,083 rupees per equity share opens for bid and offer on Friday, July 16th, closes Tuesday, July 20th, 2021. For risk factors and details, refer to the red herring prospectus. लुक्स कूल यार. लोग कहते मुझ पे गई है. चले. नया बोलेरो नियो इटालियन डिजाइन इंटीरियर्स के साथ. अगर इन्वेस्ट करना हो तो करो अपने सपनों पे, अपने विश्वास पे. पेश है टाटा बिजनेस साइकिल फंड. NFO ओपन फ्रॉम 16 जुलाई टू 30 जुलाई 2021. म्यूचुअल फंड निवेश बाजार के जोखिमों के अधीन है. योजना से जुड़े सभी दस्तावेजों को ध्यान से पढ़ें. બજારના તમામ ઉતાર ચઢાવની છે જેમને ખબર. દેશ વિદેશના બજારો પર છે જેમની ચાંપતી નજર. તમારા રોકાણોને સુરક્ષિત કરશે અને આપશે નફો. માર્કેટ માસ્ટર્સ, માત્ર CNBC બજાર પર. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ. સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર. દિવસભર માત્ર CNBC બજાર પર. સ્વાગત છે આપનું એક વખત ફરીથી ખાસ આ શોની અંદર. અને જે રજૂઆતમાં આપણે ડિસ્કસ કરી રહ્યા છે આઈટી નેમ્સ છે. ઓલરેડી આપણે એક સારું પરફોર્મન્સ આખા વીક દરમિયાન આઈટી કાઉન્ટર્સનું Q1નું નાણાકીય વર્ષ 2022નું જોઈ બી ચૂક્યા છીએ, અને જે રીતના ગાઈડન્સ રિવાઇઝ થયું છે અપવર્ડ્સ એની ઉપર પણ આપણે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ. એ જ સંદર્ભમાં અહીંયાથી સિલેક્ટિવ પિક્સ કયા હોવા જોઈએ એની પર એક ડિસ્કશન કરી લઈએ. સૌથી પહેલું પિક આપની તરફથી આદિત્ય કયું છે? Aditya, 3 months ago also, જ્યારે સ્ટોક 2200 નો હતો, I had recommended L&T Technology Services. આજે સ્ટોક 3400 ના આસપાસ ટ્રેડ કરે છે. બહુ જ સારી કંપની છે. The areas that they work in, ER&D બોલો, મેડિકલ બોલો, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ બોલો, 5G બોલો, આ બધા એરિયાઝમાં બહુ જ વધારે સ્કોપ છે. અને આગળ 5, 7, 10 યર, 2 વર્ષ તો છોડી દો, આગળ 10 વર્ષ સુધી બહુ જ સારો સ્કોપ છે આ કંપનીના બિઝનેસ ઓપરેશન જ્યાં લોકો કરે છે. સ્ટોક થોડો વધી ગયો છે, એટલા માટે કોઈ બી કરેક્શન આ સ્ટોકના અંદર આવે તો આ સ્ટોકમાં બાય કરવાની પૂરી જ સલાહ છે. અને મેનેજમેન્ટમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. L&T ગ્રુપની કંપની છે તો કોઈ પ્રોબ્લેમ નથી. બિઝનેસ પોટેન્શિયલ બી બહુ જ સારો છે. જસ્ટ થોડું વેલ્યુએશન થોડું વધી ગયું છે ઇન ધ નિયર ટર્મ. તો કોઈ બી કરેક્શન આવે તો L&T ટેકનોલોજી સર્વિસીસમાં એડ કરવાની સલાહ છે. ઓકે, L&T ટેકનોલોજી સર્વિસ. એકચ્યુઅલી આ કાઉન્ટર રોહન પણ ક્યારના હાઇલાઇટ કરી રહ્યા છે, તો એક વ્યૂ એમની પાસેથી પણ લઈ લઈએ. રોહન, ફર્સ્ટ પિક. To all the points what Aditya told, અને મિડ કેપમાં LTTS અમને એવું લાગે છે કે 1 થી 2 વર્ષ માટે 5100 જેવું અહીંયાથી પોસિબિલિટી થઈ શકે છે. વિથ 1000 કરોડનું પેટ ક્રોસ કરી શકે છે. અને આ કંપની હજી જસ્ટ
ગ્રોથ સેગમેન્ટમાં ટ્રેજેક્ટરીમાં આવી છે. બ્રાન્ડ નેમ લાર્સન એન્ડ ટુબ્રો સાથેનું બ્રાન્ડ નેમ છે અને એક્સેપ્શનલ એ મોટ એટલે આપણે મોનોપોલી ધરાવે છે બહુ બધા સેગમેન્ટમાં પોતાની ટેકનોલોજી આપવામાં, અને નોર્થ અમેરિકામાં બહુ મોટું એનું રેવન્યુ છે અને આઉટસોર્સિંગ પણ બહુ સારું કરે. તો LTTS ઇઝ વન ઓફ ધ બેસ્ટ મિડ કેપ પિક્સ ફોર અસ, કે આમાં 1 થી 2 વર્ષ માટે જઈ શકે છે. ઓફકોર્સ હમણાં વધી ગયો છે, પણ અમને પર્સનલી અમારી કંપનીમાં એવું લાગે છે, બીકોઝ અમે ફંડમાં પણ હોલ્ડ કરીએ છીએ, કે જે આ વધ્યો છે ઇટ ઇઝ ધ ઇન્ડિકેશન કે અહીંયાથી એક નવું ટ્રેન્ડ કે મોટું નવું રિવાઇવલ આ કંપની માટે સેટ ઓફ થઈ શકે છે 1 થી 2 વર્ષ માટે. ઓકે, 1 to 2 years માટે નજર કરો. રોહન અને સાથે જ આદિત્ય બંને તરફથી કોમન પિક આવી રહી છે L&T ટેકનોલોજી સર્વિસીસ. નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. ટાર્ગેટ રોહન તરફથી 5100 છે અને બંનેના તરફથી જે કોમન કોટ છે થોડુંક નીચે આવે ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ, અને પોર્ટફોલિયોની અંદર શામિલ કરવો જોઈએ આ કાઉન્ટને. પરફોર્મન્સ હજી પણ અહીં આગળથી બેટર જોઈ શકીએ છીએ આપણે. સેકન્ડ પિકથી શરૂઆત કરી લઈએ. આપની તરફથી કઈ છે રોહન સેકન્ડ પિક, અને એના અંડરલાઇંગ રીઝન્સ કેમ સિલેક્ટ કરી રહ્યા છો? સો લાર્જ કેપમાં અમે ઘણા વખતથી વી હોલ્ડ TCS, અને TCS આ ક્વાર્ટર પર ઓકે માર્જિન છે. સ્પેસિફિકલી જોવા જાવ તો લાર્જ કેપમાં પ્રાઇસ મુવમેન્ટમાં સૌથી ઓકે રિટર્ન્સ કે એવરેજ રિટર્ન્સ આપ્યું હોય તો TCS આપ્યું છે. માર્કેટ શેર ટેસ્ટિંગ સોફ્ટવેર્સમાં હાઈએસ્ટ માર્કેટ શેર છે અને ઇટ વિલ ઇન્ચ અપ ડે બાય ડે, અને ઓવરઓલ વર્લ્ડ વાઇડ પણ એમનું બહુ એક્સેપ્શનલ બિઝનેસ આગળ આવી રહ્યો છે. આ ક્વાર્ટર વોઝ ઓકે, પણ વી આર એક્સપેક્ટિંગ કે નેક્સ્ટ ક્વાર્ટર ટુ બી ઇમ્પ્રુવડ, અને 4500 પ્લસ વી આર એક્સપેક્ટિંગ ઇન ટુ ધ પ્રાઇસ. ઓફકોર્સ TCSમાં બહુ પ્રાઇસ એક્સપેક્ટ કરવાનો કોઈ પોઈન્ટ નથી, બીકોઝ ઇટ ઇઝ અ લોંગ ટર્મ મલ્ટી બેગર સ્ટોક અને વેલ્થ ક્રિએટર સ્ટોક છે, તો ઇટ ઇઝ ટુ બી કન્સિસ્ટન્ટ ઇન ટુ ધ પોર્ટફોલિયો. અને મેં આઈટીમાં સ્પેસિફિક જોયું છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર સારી કંપનીને ટ્રેડ કરવું બહુ ટફ છે, બીકોઝ ઘણી બધી કંપનીમાં બહુ બધા માર્જિન્સ પ્રોફિટેબિલિટી એનો નંબર્સ ઇઝ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રિલેટેડ એનું હોય છે ફોરેન માર્કેટ્સથી. તો બધી જ કંપનીને સેમ પેરામીટર પર મેચ ના કરી શકાય, પણ યા TCS લુક્સ exceptionally well as a long term wealth creator into the portfolio with 4500 in next 1 to 2 years. ઓકે, બિલકુલ. તો TCS બીજું કાઉન્ટર છે જે રોહન સિલેક્ટ કરી રહ્યા છે. એક તો આપણે ડિસ્કસ કર્યું LTTS જે કોમન પિક હતી. આદિત્ય પાસેથી બીજા કાઉન્ટરની ઉપર વ્યૂ લઈ લઈએ. બીજું કયું સિલેક્ટિવ પિક છે આદિત્ય આપની તરફથી, અને કયા કારણોસર જોઈ રહ્યા છો? Again, Aditya mid cap IT માં one of our favorite stocks, Tata Elxsi. Tata Elxsi બી near about similar businesses માં છે જે L&T ટેકનોલોજી માં છે. ઓટોમેશન છે એ લોકોના પાસે મીડિયા છે, OTT છે અને મેડિકલ સર્વિસીસમાં છે. આપણે જોયું છે કે છેલ્લા 1 વર્ષમાં ટાટા એલેક્સીનો બિઝનેસ પૂરો રિવાઇવ થયો છે. 2 વર્ષ પહેલા એમને બહુ પ્રોબ્લેમ હતી, હવે એ લોકોનો બિઝનેસ રિવાઇવ થવા માંડી ગયો છે. એ લોકોનો મેડિકલ ગ્રોથ આ ટાઈમ 80% હતું. મેડિકલ ડિવિઝન ઇઝ ડુઇંગ રીલી વેલ ફોર ધેમ. ઓટીટી તો આપણે જોઈ જ રહ્યા છે, ઘરમાં બેસીને લોકો ઓટીટી કન્ટેન્ટ જ જોઈ છે, એટલા માટે ત્યાં બી ઇટ ઇઝ વેરી ગુડ. અને ઓટોમેશનમાં બધી કંપની અક્રોસ યુરોપ એન્ડ નોર્થ અમેરિકા એમ કે છે કે હમણાં તો ડાઉન ટર્ન છે, પણ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આ રિવાઇવ થશે, અને આ રિવાઇવ થશે એટલા માટે એ લોકો સ્પેન્ડિંગ ચાલુ રાખી છે પોતાના ઓટોમેશનના R&Dના માટે. તો ત્યાં ટાટા એલેક્સીનું રિઝલ્ટ આ વખતે બહુ જ સ્ટ્રોંગ હતા, અને મેનેજમેન્ટની કોમેન્ટ્રી બી બહુ જ સારી છે આગલા 1-2 વર્ષના માટે. સ્ટોક અગેન 1000 રૂપિયાથી 4000 રૂપિયા થઈ ગયો છે, સ્ટુપેન્ડસ રાઇઝ થયું છે, પણ કંપનીમાં બહુ જ સારું પોટેન્શિયલ છે અગર તમે લોંગ ટર્મ ના નજરિયાથી હોલ્ડ કરો છો તો. એટલા માટે આ એક કંપની છે, અને પ્રમોટરની તો કોઈ પ્રોબ્લેમ નથી. ટાટા ગ્રુપ કંપની છે, બિઝનેસ મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. અગેન વેલ્યુએશન જેટલા અક્રોસ આઈટી સેક્ટર વધી ગયા છે, વેલ્યુએશન થોડા હાઈ છે, તો કોઈ બી કરેક્શન આવે તો ટાટા એલેક્સીમાં એડ કરવાની ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, બિલકુલ. સેકન્ડ પિક જે આપણે જોઈ રહ્યા છે ટાટા એલેક્સીનું કાઉન્ટર છે આદિત્ય તરફથી જે આવતું દેખાઈ રહ્યું છે. નજર રાખતા રહીશું એની ઉપર. તો એક વખત ક્વિકલી સ્નેપશોટ લઈ લો જે રેકમેન્ડેડ પિક્સ છે એની ઉપર. મિડકેપની અંદર જે આપણે કાઉન્ટર્સ ડિસ્કસ કરી રહ્યા હતા બંને તરફથી LTTSનું કાઉન્ટર એક સિલેક્ટિવ હતું. રોહન તરફથી તો જે રેકમેન્ડેડ ટાર્ગેટ્સ છે એ પણ 5100ના છે, અને બીજું કાઉન્ટર જે રોહન તરફથી હતું TCSનું છે. ઓલરેડી 4500 સુધીના એક ટાર્ગેટ પ્રાઇસીસ એક્સપેક્ટ કરી રહ્યા છે આવનાર વર્ષ માટે. જ્યારે આદિત્ય તરફથી ટાટા એલેક્સીનું કાઉન્ટર એક સિલેક્ટિવ છે બીજું, જેની અંદર આગળ તમે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ વધતા જોઈ શકો છો.
ઓકે, જ્યારે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ ત્યારે બીજો એક પોઈન્ટ આદિત્ય તમારી સાથે મારે ડિસ્કસ કરવાનો રહી ગયો, મિડ કેપ વર્સિસ લાર્જ કેપનો છે. તમારા મતે મિડ કેપ્સની અંદર કેટલું પોટેન્શિયલ વધારે જુઓ છો? રોહને તો કોટ કર્યું કે સ્મોલ કેપ્સની અંદર પણ હજી વધારે બેટર ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે. અગ્રી કરો છો તમે એ વસ્તુને? ઇન કેસ યસ, તો પોટેન્શિયલ અને ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ઓપન અપ થાય છે? આથી જે આપણે મિડ કેપ હશે લાર્જ કેપમાં જઈએ તો લાર્જ કેપ બહુ સ્ટેબલ કંપનીઝ છે. એ લોકોનું